વિજયાદશમીના વિશેષ પર્વ પર નવલા નોરતા બાદ દસમ તિથિએ દશેરાનો પર્વ મનાવવામાં આવે છે। ત્યારે આ દિવસો દરમિયાન અમદાવાદના અમરેવાડી વિસ્તારમાં રામાયણ ભજવવામાં આવે છે। ખૂબ જ સુંદર રીતે આયોજન કરીને 9 દિવસ રામાયણ ભજવીને 10મા દિવસ એટલે કે દશેરાના દિવસે રામ રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે। અધર્મ પર ધર્મની જીત, બુરાઈઓના રાજાનો અંત, રામ કરશે રાવણનો વધ। શત્રુ પર વિજય મેળવવા સત્યનું પલડું બહાર કરતા ધર્મની સ્થાપના કરવા રામ કરશે લંકાપતિ રાવણનો વધ અને બુરાઈઓનો રાજા રાવણ રામના તીરથી ભડકે બળશે અને જે દિવસે રામ રાવણનો વધ કરે છે તે દિવસને દુનિયા વિજયાદશમી એટલે કે દશેરા તરીકે મનાવે છે। દશેરાના દિવસે ભારતભરમાં રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે। એ પહેલાની જો વાત કરીએ તો કેટલાય સ્થાનો પર નવરાત્રિના પ્રારંભથી નોમના દિવસ સુધી રામાયણનું નાટક ભજવવામાં આવે છે। ખાસ તો રામાયણ મર્યાદા પુરુષોત્તમ રામનું ચરિત્ર આજની પેઢી સારી રીતે જાણે તે માટે રામાયણ ભજવવામાં આવે છે। આજની પેઢી રામાયણ ગ્રંથ તો ન વાંચે પણ નાટ્યાત્મક રીતે રામાયણ ભજવીને બાળકો મર્યાદા પુરુષોત્તમના વિચારો પોતાનામાં ઉતારે તે ઉદ્દેશ્યથી ખાસ 9 દિવસ રામચરિત માનસના દોહા ગાઈને લોકોને સંભળાવાય છે। તો દૂર દૂરથી આવતા કલાકારો રામાયણમાં અલગ અલગ પાત્ર ભજવીને લોકોને શીખ આપે છે। અમદાવાદના અમરેવાડી વિસ્તારમાં વિજયાદશમીના તહેવારને કંઈક ખાસ રીતે મનાવવામાં આવે છે। અહીંયા 10 દિવસ સુધી રામાયણ ભજવવામાં આવે છે। છેલ્લા કેટલાય વર્ષોથી આ વિસ્તારમાં રામાયણ ભજવવામાં આવે છે, જેનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવે છે। અને આમાં અમે કલેક્શન કરીને કરીએ છીએ રામલીલા, એકનું કામ નહીં, 4-5 જણા ભેગા થઈને એક પછી કલેક્શન કરીએ પૈસાનું, એના પછી આ રામલીલા કરીએ છીએ। એટલે 50મું વર્ષે અમારે સ્વર્ણ જયંતિ છે આ વખતે। આમાં લગભગ અમારી એક કમિટી છે, વિજયાદશમી મહોત્સવ સમિતિ કરીને નામ છે, તો એની અંદર લગભગ 15 થી 16 અમે મેન છીએ। પછી નાના બીજા બી છે, નાના છોકરાઓને એટલે જે કિશોર અવસ્થાના છે એમને બી જોડે રાખીએ છીએ। રામાયણ ભજવતા કલાકારો દૂર દૂરથી અમદાવાદ ખાતે આવીને 10 દિવસ રામાયણ ભજવીને લોકોને રામના ઉપદેશો વહેંચે છે। આ કલાકારો એક નાના મકાનમાં રહીને રામાયણના નાટકની તૈયારી કરે છે, તો પોતાનો શણગાર અને વેશભૂષા ત્યાં જ ધારણ કરે છે। यहाँ पर 50 वर्ष जब शुरू से जब यहाँ पर इसका इलेक्ट्रिक का कोई साधन नहीं था, तो यहाँ हम लोग गैस और गैस से जला करके पब्लिक को काफ़ी मनोरंजन देते थे। धीरे धीरे जैसे डेवलप हुआ, जैसे धीरे धीरे कुछ आवक बढ़ी, कुछ हमारे कलाकार भी एडवांस हुए, तो धीरे धीरे लाइट बनी, तो इसकी व्यवस्था इतनी प्रगाढ़ और इतनी सशक्त बन गई है कि आज ये अहमदाबाद में मनोरंजन का नंबर 1 है। નવરાત્રિના પ્રારંભથી દશેરા સુધી ભજવાતી રામાયણને જોવા માટે સ્થાનિકો પણ મોટી સંખ્યામાં આવી પહોંચે છે, જેના માટે કહેવાય તો આખા રસ્તાને રાત્રે બંધ કરી દેવો પડે છે। કલાકારો લોકોને રામાયણના અંશ સમજી શકે તે રીતે આખું રામાયણ રજૂ કરે છે। કેમેરામેન મીત ભટ્ટ સાથે હિના પંચાલ, GSTV, અમદાવાદ।